સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આ વિષય માટે આજે આપણે શા માટે પહેલાં તો અમની જરૂરિયાત ઊભી થઈ ત્યાંથી આપણે એમની શરૂઆત કરીએ તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધ સામગ્રી અને માનવ શક્તિ મર્યાદિત હતા. ત્યારે દરેક દેશનું મુખ્ય ધ્યેય એ હતું કે મર્યાદિત સાધનો અને માનવ શક્તિના ઉપયોગ વડે દુશ્મન દેશને મહત્તમ નુકસાન કરવાનું કે પરાજિત કરવાનું હતું. તો વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વૈજ્ઞાનિકોની ટીમને લશ્કરી વ્યૂહરચના માટે આમંત્રણ આપવામાં આવ્યું. વૈજ્ઞાનિકોની આ ટીમે સુંદર કામગીરી કરીને લશ્કરી વ્યૂહરચના અંગેની પદ્ધતિ સફળતાપૂર્વક શોધી કાઢી. શરૂઆતના તબક્કામાં તો તેઓએ શોધેલી આ સુરેખ માળખા માટેની પદ્ધતિને સ્વતંત્ર પ્રક્રિયા આયોજન એવું નામ આપવામાં આવ્યું. પરંતુ પાછળથી આ પ્રક્રિયા આયોજન છે તે સુરેખ આયોજન તરીકે ઓળખાયું. તો મુખ્યત્વે એમનો ઉદ્દેશ એ હતો સુરેખ આયોજન શોધવા પાછળનો કે ઓછામાં ઓછા સમયમાં મર્યાદિત સાધનો દ્વારા દુશ્મન દેશને કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય, યુદ્ધ કઈ રીતે જીતી શકાય, એના સંદર્ભથી આ સુરેખ આયોજનનો ઉદ્ભવ થયો. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો તો કે સુરેખ આયોજનનો અર્થ. હવે કોઈ પણ ધંધાકીય એકમ હોય છે એમાં નાણું, યંત્ર સામગ્રી, કાચો માલ, માનવ કલાકો વગેરે જેવા મર્યાદિત સાધનો હોય છે. તો ઉદ્યોગ અને વાણિજ્યમાં મર્યાદિત સાધનો અને મૂડીની વહેંચણી મતલબ વિતરણ એવી રીતે કરવું જોઈએ કે જેથી વધુને વધુ ફાયદો થાય. તો ઉદ્યોગમાં ઉત્પાદકનો મુખ્ય હેતુ નફાને મહત્તમ કરવાનો અથવા તો ખર્ચને લઘુત્તમ બનાવવાનો હોય છે. સાધનોની મર્યાદિત ઉપલબ્ધિ, બીજા શબ્દમાં સાધનોની મર્યાદાઓ કે બંધનો કે બાધકો કે પ્રતિબંધો કહેવાય છે. ટૂંકમાં આપવામાં આવેલા સુરેખ પ્રતિબંધોને ધ્યાનમાં રાખી અને નિશ્ચિત કરેલા હેતુને ઇષ્ટતમ રીતે સિદ્ધ કરવામાં આવતા આયોજનને સુરેખ આયોજન કહેવામાં આવે છે. મિત્રો, સુરેખ આયોજન એટલે આપણી પાસે જે યંત્ર સામગ્રી, માલ સામગ્રી, કાચો માલ છે આમ મર્યાદિત છે. તો મર્યાદિત સાધનોનો આપણે ઉપયોગ કરી અને ધંધાકીય એકમ મહત્તમ નફો કઈ રીતે કમાઈ શકે. કોઈ પણ ધંધાકીય એકમના મુખ્ય બે ઉદ્દેશ હોય છે. કાં એમનો નફો મહત્તમ કરવાનો હોય છે, અન્યથા એમનો ખર્ચ ઓછો કરવાનો હોય છે. ખર્ચ ઓછો થાય એટલે નફો ઓટોમેટિક વધવાનો છે. તો સુરેખ આયોજનનો ઉદ્ભવ ક્યારે થયો, સુરેખ આયોજનનો અર્થ, ત્યાર પછી મિત્રો આગળ વધીએ કે સુરેખ આયોજન માટે જુદા જુદા શબ્દો છે, પણ એમાંથી મહત્ત્વના 3-4 શબ્દો છે જેની આપણે સમજૂતી મેળવી લઈએ. તો તેમાંનું પ્રથમ છે હેતુલક્ષી વિધેય, ઓબ્જેક્ટિવ. તો કે આપેલ સુરેખ આયોજનના પ્રશ્નમાં ચલ રાશિઓ ધરાવતા સુરેખ વિધેય કે જેને મહત્તમ કે લઘુત્તમ બનાવવાનું હોય છે તેને હેતુલક્ષી વિધેય કહે છે. ધંધાકીય એકમમાં કોઈ પણ ધંધાકીય એકમનો હેતુ હોય એ હેતુ કાં એમને ધંધાના નફાને મહત્તમ બનાવવાનો હોય છે અથવા તો ખર્ચને ન્યૂનતમ બનાવવાનો હોય છે. તો જે ખર્ચ અથવા તો નફાને મહત્તમ અથવા તો લઘુત્તમ બનાવે છે તેને હેતુલક્ષી વિધેય કહે છે. ત્યાર પછી બીજો શબ્દ છે મિત્રો ઉકેલ. તો કે આપેલા સુરેખ પ્રતિબંધો કે અસમતાઓને સંતોષે એવી ચલ રાશિઓની કિંમતોને સુરેખ આયોજન પ્રશ્નનો ઉકેલ કહે છે. તો કે જે મર્યાદાઓ છે, મર્યાદાઓને સંતોષે, કાચો માલ, યંત્ર સામગ્રી, માનવ કલાકો, આ એમના પ્રતિબંધો છે કે જે એમને ઉત્પાદન કરવા માટે, નફો કરવા માટે, ખર્ચ ઘટાડવા માટે નડે છે એટલે એમને પ્રતિબંધો કીધા છે, બાધકો કીધા છે. આ બાધકોની વચ્ચેથી એ સહેલો રસ્તો કાઢી આપે, મહત્તમ નફો કરી આપે, ખર્ચ ઘટાડી આપે, તો એ જે બાબતો છે એવી ચલરાશિઓની જે કિંમતો છે તેને સુરેખ આયોજન પ્રશ્નનો ઉકેલ કહેવામાં આવે છે. આગળ વધીએ મિત્રો તો કે પ્રાપ્ય ઉકેલ કે શક્ય ઉકેલ. તો કે સુરેખ પ્રતિબંધોને આધીન રહીને મેળવાયેલી ચલ રાશિઓની ઋણ ન હોય એટલે કે અનઋણ કિંમતો, ઋણ ન હોય અથવા તો ધન કે શૂન્ય સંખ્યાઓ હોય તેવી કિંમતોને પ્રાપ્ય ઉકેલ કે શક્ય ઉકેલ કહે છે. અને લાસ્ટમાં લઈએ ઇષ્ટતમ ઉકેલ. તો કે સુરેખ આયોજનના પ્રશ્નનો
શક્ય ઉકેલ જે હેતુલક્ષી વિધેયની ઇષ્ટતમ કિંમત આપે તે ઉકેલને ઇષ્ટતમ ઉકેલ અથવા તો ઇષ્ટપ્રાપ્ય ઉકેલ કહે છે. તો સૌપ્રથમ આપણે એમનો પ્રસ્તાવના, ત્યાર પછી અર્થ, ત્યાર પછી એમની સમજૂતી. હવે સુરેખ આયોજનની જુદા જુદા ક્ષેત્રેની ધારણાઓ અને મર્યાદાઓ. તો કે ચલ રાશિઓની કિંમત અનઋણ હોય છે, એટલે કે નિર્ણાયક ચલોની કિંમત ધન અથવા શૂન્ય હોય છે. ચલ રાશિઓની જે કિંમત મળશે એ કોઈ દિવસ ઋણ નહીં હોય, એ શૂન્ય અથવા તો હંમેશા ધન જ હશે, ઋણ હશે નહીં. આ એની પહેલી ધારણા છે. બીજી ધારણા એમની એવી કીધી છે કે એમના પ્રતિબંધો અથવા તો બાધકો હંમેશા સુરેખ હોય છે. એમના જે પ્રતિબંધો આપણે નક્કી કર્યા એ પ્રતિબંધો અથવા તો બાધકો સુરેખ જ હોય છે. નંબર 3, પ્રતિબંધોની સંખ્યા મર્યાદિત હોય છે. સુરેખ આયોજનના ચેપ્ટરની અંદર આપણને નફાને મહત્તમ બનાવવા માટે પ્રતિબંધોની સંખ્યા મર્યાદિત હોય છે, કે નફાને મહત્તમ બનાવવા માટે અને ખર્ચને ઘટાડવા માટે જે પ્રતિબંધો હોય છે એમની સંખ્યા 2 કે 4 હોય છે, એનાથી વધુ હોતી નથી. એટલે કે પ્રતિબંધોની સંખ્યા મર્યાદિત હોય છે. ત્યાર પછી હેતુલક્ષી વિધેય સુરેખ હોય છે. તો એમનું જે વિધેયને આપણે મહત્તમ અથવા તો ન્યૂનતમ કરવાનું હોય છે એ હેતુલક્ષી વિધેય સુરેખ હોય છે. અને લાસ્ટમાં નિર્ણાયક ચલોની સંખ્યા પ્રતિબંધો કરતાં ઓછી કે સમાન હોય છે. એમના જે નિર્ણાયક ચલો છે, ધારો કે 1 નિર્ણાયક ચલો હોય, 2 નિર્ણાયક ચલો હોય, 3 નિર્ણાયક ચલો હોય, તો એ નિર્ણાયક ચલોની સંખ્યા છે, એમના જે પ્રતિબંધો છે એમની સંખ્યા જેટલી અથવા તો એના કરતાં ઓછી હોય છે, એનાથી વધુ કોઈ દિવસ હોય નહીં. ત્યાર પછી આપણે મિત્રો જોઈએ સુરેખ આયોજનની મર્યાદાઓ. તો કે સુરેખ આયોજનની મર્યાદામાં પહેલી મર્યાદા એમની એ છે કે હેતુલક્ષી વિધેય નક્કી કરવું મુશ્કેલ છે. ધંધાકીય એકમમાં એનો હેતુ કયો છે, નફાનો છે કે નુકસાનનો છે, મતલબ ખર્ચ ઘટાડવાનો હેતુ છે, તો એમાંથી એમનો હેતુલક્ષી વિધેય કઈ રીતે, કોને હેતુ તરીકે આપણે સ્વીકારી શકીએ, તો એ હેતુલક્ષી વિધેય નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. બીજો એમનો મર્યાદા છે કે પ્રતિબંધો કે બાધકોને અસમતાઓ સ્વરૂપે રજૂ કરવાનું મુશ્કેલ છે. પ્રતિબંધો એના જે મુશ્કેલીઓ છે, બાધકો છે, યંત્ર સામગ્રી, કાચો માલ, માનવ કલાકો, યંત્ર કલાકો, તો આ જે છે એમને સુરેખ અસમતા સ્વરૂપે રજૂ કરવું, સમીકરણ બનાવવું, અસમતામાં ફેરવવું એક કાર્ય મુશ્કેલ છે. નંબર 3, ફક્ત એક જ ધ્યેયને ધ્યાને લઈને ઉકેલ મળે છે. એકથી વધુ ધ્યેય એટલે કે ઉદ્દેશો ધરાવતા પ્રશ્નનો ઉકેલ મળતો નથી. કોઈ પણ ધંધાકીય એકમનો ધ્યેય 2 પ્રકારે ધ્યેય નક્કી થઈ શકે. નફો મહત્તમ કરવાનો પણ ધ્યેય હોઈ શકે અને ખર્ચ ઘટાડવાનો પણ ધ્યેય હોઈ શકે. પણ સુરેખ આયોજનની મર્યાદા એ છે કે એમાંથી આપ કોઈ પણ એક ધ્યેય લઈ અને એમનો ઉકેલ શોધી શકો. એટલે કે કાં નફાને મહત્તમ બનાવી શકો, એ ધ્યેય લઈને આગળ વધી શકાય, અથવા તો ખર્ચને ઘટાડવાનો ધ્યેય લઈને આગળ વધી શકાય. પણ બંને એકી સાથે શક્ય થતા નથી. તો આ એમની ત્યાર પછીની મર્યાદા છે. હવે મિત્રો આપણે એ જોઈએ કે સુરેખ આયોજન ઉપયોગી ક્યાં છે. તો કે સુરેખ આયોજન વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો એક સાદું ઉદાહરણ પહેલાં લઈએ કે સુરેખ આયોજન સમાજના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. દાખલા તરીકે કોઈપણ માણસને અત્યારે મૂડીરોકાણ કરવું હોય તો એ ક્યાં મૂડીરોકાણ કરશે, કયા પ્રકારનું કરશે, આમના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. તો એ જુદી જુદી જગ્યાએ મૂડીરોકાણ માટે પણ સુરેખ આયોજન ઉપયોગી છે. ધારો કે તમે જમીન મકાનમાં રોકાણ કરો, શેરમાં રોકાણ કરો, સોનામાં રોકાણ કરો, ચાંદીમાં રોકાણ કરો, કોઈ બોન્ડ લઈ લ્યો, સરકારી બોન્ડ, તો અમુક સમય પછી તમને કેટલા રૂપિયામાંથી કેટલું વળતર મળશે, જો આનું વ્યવસ્થિત સરનું પ્લાનિંગ કરવું હોય તો એ પ્લાનિંગ આપણને સુરેખ આયોજન દ્વારા મળી શકે છે. પણ મિત્રો આપણે એમના વ્યવસ્થિત ઉપયોગો જોઈએ તો એમનો પહેલો ઉપયોગ છે ખેતીવાડી ક્ષેત્રમાં. ખેતીવાડી ક્ષેત્રમાં મર્યાદિત જમીનમાંથી મર્યાદિત પાક દ્વારા જ્યારે ખેડૂતને મહત્તમ નફો કમાવાનો હોય તો એ જો સુરેખ આયોજનનો ઉપયોગ કરે તો એમને અમુક એકર જમીનમાંથી અમુક પ્રકારનું રોકાણ અને અમુક પ્રકારના મજૂરો, અમુક પ્રકારનું ખર્ચ કરવાથી એમને કેટલું ઉત્પાદન આવશે એ સુરેખ આયોજન દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે 100 વીઘા જમીન હોય અથવા તો 100 એકર જમીન હોય તો એમને નફો મહત્તમ કરવો છે, મતલબ મહત્તમ ઉત્પાદન દ્વારા મહત્તમ નફો કરવો છે, તો એ ધંધાકીય એકમની જેમ જ પોતાના ખેતરમાં કેટલા એકરમાં કયો પાક વાવવો,
ધારો કે એ 20 એકરમાં ટમેટા વાવશે, 20 એકરમાં બટેટા વાવશે, 20 એકરમાં શાકભાજી વાવશે, 20 એકરમાં કપાસ વાવશે અને 20 એકરમાં મગફળી વાવશે. તો જુદા જુદા 20 એકરમાંથી 100 એકરનું ઉત્પાદન લઈ કેટલા મજૂરો રોકાશે, એમની પાછળનો ખર્ચ કેટલો થશે, દવાનો ખર્ચ કેટલો થશે, બિયારણનો ખર્ચ કેટલો થશે, પાકની લણણી માટેનો ખર્ચ કેટલો થશે અને ત્યાર પછી એને ટ્રાન્સપોર્ટનો ખર્ચ કેટલો થશે, યાર્ડમાં પહોંચાડવાનો કેટલો ખર્ચ થશે. તો આ વ્યવસ્થિતસરનું પદ્ધતિસર જો પ્લાનિંગ કરવાનું હોય અને કઈ રીતે નફો કમાવવો હોય તો આ રીતનું જો પ્લાનિંગ ખેડૂત કરે તો ખેતીવાડી ક્ષેત્રે એમના સારા પરિણામો મળે છે. તો પહેલો એમનો ઉપયોગ હતો ખેતીવાડી ક્ષેત્રે. બીજો ઉપયોગ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં. તો કે કોઈપણ ધંધાકીય એકમના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ આ સુરેખ આયોજન સારામાં સારું પરિણામ લાવે છે. કોઈપણ ધંધાકીય એકમ માટે માણસો પાસે અત્યારે મૂડી છે પણ માર્કેટ નથી. તો ઓછામાં ઓછા માનવ કલાકો દ્વારા, ઓછામાં ઓછા કાચા માલ દ્વારા, ઓછામાં ઓછા યંત્ર કલાકો દ્વારા કઈ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી એ માર્કેટમાં સફળ થાય. તો આવા વિવિધ ક્ષેત્રે ઉદ્યોગોમાં પણ સુરેખ આયોજન ઉપયોગી છે. ત્યાર પછી છે મિત્રો આહારના પ્રશ્નમાં, ખોરાકના પ્રશ્નમાં. માનવ શરીરની મેઇન જરૂરિયાત છે એમની ખોરાક. જો માણસ ખોરાક લેવાનું બંધ કરી દેશે, અમુક સમય આવશે તો એમનું અસ્તિત્વ મટી જશે. તો આવા સમયે અત્યારે આ આધુનિક યુગમાં મોટાભાગના માણસો જુદા જુદા રોગોથી પીડાતા હોય છે. તો આવા સમયે એણે સમતોલ આહાર કઈ રીતે મેળવવો, જુદા જુદા વિટામિનો, પ્રોટીન કયા આહારમાંથી લેવામાં આવે તો શરીર સમતોલા જળવાઈ રહે અને એ ખોરાક પાછળનો ખર્ચ પણ ઓછો થાય છે. તો આનું પ્લાનિંગ પણ સુરેખ આયોજન દ્વારા આપણે શ્રેષ્ઠ રીતે કરી શકીએ છીએ. ત્યાર પછી પરિવહનના પ્રશ્નમાં, અત્યારે આ મોંઘવારીના સમયમાં પરિવહનનો પ્રશ્ન સૌથી મોટો છે કે ભાઈ યોગ્ય સ્થળેથી યોગ્ય માલ યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચાડવા માટે કયા વાહનનો ઉપયોગ કરવો જોઈએ, કેટલો ખર્ચ આવશે, કેટલો એમાં એમને ઓછો સમય લાગશે. જો આનું વિવિધ અને પદ્ધતિસરનું પ્લાનિંગ કરવામાં આવે તો સુરેખ આયોજન પરિવહન ક્ષેત્રે પણ સારા પરિણામો આપી શકે છે. ત્યાર પછી કાર્ય વહેંચણીના પ્રશ્નમાં, મોટા ઔદ્યોગિક એકમોમાં મજૂરોનું, કર્મચારીઓનું, મેનેજરોનું પ્રમાણ વધુ હોય છે. તો એમની વચ્ચે કાર્ય વહેંચણી કઈ રીતે કરવી, ઓછા સમયમાં ઓછા ખર્ચે ઝડપથી કાર્ય કરી શકે, જો એ રીતે આપણે એમની વહેંચણી કરવામાં આવે તો એમનો આડકતરો અને સીધો લાભ એ ધંધાકીય એકમને થતો હોય છે. તો આવા વિવિધ ક્ષેત્રે એટલે કે ખેતીવાડી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, આહારના પ્રશ્નમાં, પરિવહનના પ્રશ્નમાં, કાર્ય વહેંચણીના પ્રશ્નમાં સુરેખ આયોજન ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય ધારો કે આપણે વિદ્યાર્થીને અનુલક્ષીને લઈએ કે વિદ્યાર્થીઓ છે એ પોતાનું પ્લાનિંગ કરે કે ભાઈ મારે યુનિવર્સિટી ટોપ 10માં આવવું છે અથવા તો યુનિવર્સિટી ફર્સ્ટ આવવું છે, કોલેજ ફર્સ્ટ આવવું છે, તો મારે કયા સમયે કયા વિષયોનો હું અભ્યાસ કરું કે જેને કારણે હું આગળ વધી શકું. તો એના માટે પણ સુરેખ આયોજન ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે આપણે લઈએ કે કોઈ એક કોલેજના વિદ્યાર્થી પાસે 7 વિષય હોય છે, એમાં અમુક વિષયો થિયરિકલ હોય છે જ્યારે અમુક વિષયો પ્રેક્ટિકલ હોય છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો હોય છે કે સાહેબ પરીક્ષા ટાઈમે આપણે અભ્યાસ કરવા જઈએ છીએ તો બધું ભૂલાઈ જાય છે. તો આવા મિત્રોને સુરેખ આયોજન દ્વારા એવો નિર્ણય લઈ શકાય કે ભાઈ દિવસ દરમિયાન એ લોકોએ વાંચનની પ્રક્રિયા કરવી જોઈએ, જ્યારે રાત્રિના સમયમાં એ લોકો એક્ઝામ્પલ ગણશે તો ઊંઘ પણ નહીં આવે, એક્ઝામ્પલના વિષયો પણ સોલ્વ થઈ જશે, જ્યારે થિયરીના પ્રશ્નો દિવસે સોલ્વ થઈ જશે. તો બધા વિષયોમાંથી એ સારામાં સારું પરિણામ લાવી અને સફળતા હાંસલ કરી શકશે. તો એજ્યુકેશનમાં પણ સુરેખ આયોજન ઉપયોગી છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો કે સુરેખ આયોજનના અભ્યાસમાં વિવિધ રીતે 3 રીત છે. તો પહેલી રીત છે આલેખની રીત છે, બીજી છે સિમ્પ્લેક્સની રીત છે અને ત્રીજું છે દ્વંદ્વ પ્રશ્ન. પરંતુ આપણા અભ્યાસક્રમમાં અત્યારે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તે આલેખની રીત છે, લિનિયર પ્રોગ્રામિંગમાં આલેખની રીત. તો સૌ પ્રથમ આપણે આલેખમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આલેખથી તો પરિચિત હોય જ, પણ જ્યારે પરીક્ષામાં આલેખ પૂછાય છે ત્યારે આલેખમાં વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે. શા માટે આવું? શા માટે? સૌથી સહેલી મેથડ છે જો આલેખની, અને થોડું વિદ્યાર્થીઓ વ્યવસ્થિત ધ્યાન આપે તો એમાં સારામાં સારા સ્કોર કરી શકે છે. તો કઈ રીતે આપણે સુરેખ આયોજનને સારી રીતે માર્ક્સ વિદ્યાર્થીઓને આવે એ રીતે આપણે આગળ વધી શકીએ એવો મારો એક પ્રયત્ન છે. તો કે સૌ પ્રથમ સુરેખ આયોજનના પ્રશ્નમાં આપણે એમ કીધું કે ધંધાકીય એકમના જે દાખલાઓ હશે
એમાંથી બે બાબત તમારા દાખલાઓમાં આપેલી હશે. નંબર 1 હશે હેતુલક્ષી વિધેય, કે જે હેતુલક્ષી વિધેય હશે એને મહત્તમ બનાવવાનું હશે અથવા તો એને ન્યૂનતમ બનાવવાનું હશે. હેતુલક્ષી વિધેયને મહત્તમ અથવા તો ન્યૂનતમ બનાવવાનું હશે એ એક હેતુલક્ષી વિધેય હશે, એને ઝેડ વડે બતાવેલું હશે, અને એ સિવાયની જે બાબતો છે એને પ્રતિબંધો તરીકે બતાવેલી હશે. તો દાખલાની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ આપણે શું કરીશું તો કે સૌપ્રથમ આપેલા સુરેખાયોજનના પ્રશ્નમાં અસમતાઓને સમતામાં ફેરવવાની. અસમતાઓ એટલે કે ભાઈ લેસ ધેનની નિશાની હોય, ગ્રેટર ધેનની નિશાની હોય, લેસ ધેન ઓર ઇક્વલની નિશાની હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલની નિશાની હોય. આ ચિહ્ન દૂર કરી અને તેના સ્થાને સમતાનું ચિહ્ન મૂકીને સમીકરણ મેળવવાનું. સમતા મતલબ ઇઝ ઇક્વલ, ઇક્વલની નિશાની બરાબરની નિશાની મૂકશો, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ, આ દૂર કરી તેની જગ્યાએ જો બરાબરની નિશાની મૂકવામાં આવે તો એ અસમતા મટી જાય છે અને હવે તે સમીકરણ તરીકે ઓળખાય છે. ત્યાર પછી બીજા સ્ટેપમાં તો કે દરેક સુરેખ સમીકરણનું સમાધાન કરતી બિંદુઓની બે જોડ મળે છે. બે કે તેથી વધુ જોડ મેળવી શકાય છે, પણ આલેખમાં આપણે બે અક્ષ હોય છે એટલે બે જોડ મેળવીએ છીએ. અને એના માટે પણ જુદી જુદી રીતે જોડ મેળવી શકાય છે, પણ સરળ રીત એ છે કે તમે એક્સની કિંમત 0 મૂકી અને જો વાયની કિંમત શોધો અને વાયની કિંમત 0 મૂકી અને તમે એક્સની કિંમત મેળવો તો આ રીતે પણ બિંદુની બે જોડ મેળવી શકાય છે. તો સૌપ્રથમ આલેખમાં આપણે નક્કી કરીશું કે એનું હેતુલક્ષી વિધેય કયું છે, એને કઈ રીતે બનાવવાનું છે, મતલબ મહત્તમ બનાવવાનું છે કે ન્યૂનતમ બનાવવાનું છે. બીજા સ્ટેપમાં આપણે અસમતાઓ જે છે એના ચિહ્ન દૂર કરી તેની જગ્યાએ સમતા એટલે કે બરાબરની નિશાની મૂકી અને અસમતાઓનું રૂપાંતર આપણે સમીકરણમાં કરીશું. ત્યાર પછી દરેક સમીકરણમાંથી બિંદુની બે જોડ કમ્પલસરી મેળવીશું. આ બિંદુની જોડ મેળવવા માટે તમને દાખલામાં જે આપેલા ચલ હોય, ચલ બે પ્રકારે આપ્યા હશે, કાં એક્સ અને વાય હશે અથવા તો x1 અને x2 હશે. એક્સની કિંમત 0 મૂકશો અને સાદુરૂપ સમીકરણનું આપશો તો તમને વાયની કિંમત મળશે. વાયની કિંમત 0 મૂકશો, સાદુરૂપ આપશો તો તમને એક્સની કિંમત મળશે. અન્યથા x1ની કિંમત 0 મૂકશો, સાદુરૂપ આપશો તો તમને x2ની કિંમત મળશે. x2ની કિંમત 0 મૂકશો, સાદુરૂપ આપશો તો તમને x1ની કિંમત મળશે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો કે સુરેખ સમીકરણના આલેખ એક જ આલેખ પત્રમાં દોરો. 2, 3, 4 અસમતાઓ હોય, 4 સમીકરણ હોય, દરેક સમીકરણમાંથી બે જોડ લઈએ તો દરેક જોડનો આલેખ છે એ એક જ આલેખ પત્રમાં દોરવાનો. આગળ ઉપર આપણે હમણાં હું તમને બતાવું છું. તો આલેખ પત્રમાં દોરવાનો છે અને દરેક ક્ષમતા માટે એક જ આલેખ પત્રમાં રેખાઓ દોરો. બંને બિંદુમાંથી પસાર થતી તમારે રેખા દોરવાની આવશે. આગળ વધીએ. બધા જ પ્રતિબંધોનું એકી સાથે પાલન કરે તેવો શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. મહત્વનું